નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 11 સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો શેર પણ જરૂરથી કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે યુ અને વી સપ્રમાણમાં છે. જો યુની કિંમત 10 અને વીની કિંમત 15 હોય તો યુ અને વી માટે નીચેનામાંથી કઈ કિંમત અનુરૂપ નથી? તો જવાબ આવશે સી, 15 અને 20. બીજું, એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે. જો એક્સની કિંમત 10 અને વાયની કિંમત 6 હોય તો એક્સ અને વાય માટે નીચેનામાંથી કઈ કિંમત અનુરૂપ નથી? તો જવાબ આવશે ડી, 45 અને 1.3. ત્રીજું છે જમીન સમાન રીતે ફળદ્રુપ છે. જમીનનું ક્ષેત્રફળ અને તેના ઉપર થતા પાક વચ્ચે શો સંબંધ છે? તો જવાબ આવશે એ, સમપ્રમાણમાં છે. હવે ચોથું, નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે? તો જવાબ છે ડી, ઝડપ અને લાગતો સમય. પાંચમું, જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તો 1/x અને 1/y. જવાબ આવશે બી, વ્યસ્ત પ્રમાણમાં છે. છઠ્ઠું, 100 વ્યક્તિઓને 24 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 વ્યક્તિઓ જતા રહે તો અનાજ કેટલા દિવસ ચાલશે? તો જવાબ આવશે એ, 30 દિવસ. સાતમો વિકલ્પ છે જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તો x/y અચળ રહે છે. જવાબ છે એ. આઠમું, જો પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય તો જવાબ આવશે p/q અચળ રહે છે. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. નવમું, જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો તેને x/y પણ લખી શકાય. તો જવાબ આવશે સમપ્રમાણમાં. જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો તેને x અચળ એક વાયાંશ પણ લખી શકાય. તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણમાં. જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો કોઈ ધનપૂર્ણાંક k માટે xy બરાબર k લખી શકાય. તો જવાબ છે વ્યસ્ત પ્રમાણમાં. જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તો કોઈ ધનપૂર્ણાંક k માટે x/y બરાબર k લખાય. 13મી ખાલી જગ્યા, જો એક રાશિ વધવાની સાથે બીજી રાશિ ઘટે તો તે બંને રાશિ ખાલી જગ્યા છે તેમ કહેવાય. તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણમાં. 14મી છે જો એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીં ખોટું આપેલું છે xy અને 60, 10 અને 2. તો x1y1 બરાબર x2 y2 માટે x1 ગુણ્યા y1 2 બરાબર x1 60 અને y1 10 એટલે કે 60 ગુણ્યા 10. x1 બરાબર 60 ગુણ્યા 10/2 ગુણ્યામાં હતું 2 બરાબરની આ બાજુ આવી ગયું એટલે ભાગાકારમાં આવી ગયું બરાબર x1 બરાબર 300. હવે 15મું, જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તો x/y બરાબર x/2 બરાબર 12/48 બરાબર 6/2
વાયની કિંમત નથી આપેલી, માટે y2 બરાબર 6 ગુણ્યા 48 ભાગ્યા 12, 12 6 48, એટલે y2 બરાબર 24. હવે 16મી ખાલી જગ્યા. જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતર અને લાગતો સમય ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે સપ્રમાણમાં. 17મું, એક રિક્ષા 3 કલાકમાં 36 કિમીનું અંતર કાપે છે. જો રિક્ષાની ઝડપ 4 કિમી પ્રતિ કલાક વધારવામાં આવે તો તેટલું જ અંતર કાપવા માટે લાગતો સમય ખાલી જગ્યા કલાક છે, તો જવાબ આવશે 2 કલાકને 15 મિનિટ. 18મી ખાલી જગ્યા. જો P અને Q વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેમને અનુરૂપ કિંમતનો ખાલી જગ્યા અચળ રહે છે, તો જવાબ છે ગુણાકાર. એક કાર 1 કલાકમાં 46 કિમી અંતર કાપે છે, તો તે કાર દ્વારા 12 મિનિટમાં કાપેલું અંતર ખાલી જગ્યા કિમી થાય, તો જવાબ છે 9.6 કિમી. x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. x બરાબર 4 હોય ત્યારે y બરાબર 6 છે. જો x બરાબર 3 હોય તો y બરાબર 8 થાય. x1 y1 બરાબર x2 y2 પ્રમાણે. પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. x બરાબર 20 હોય ત્યારે y બરાબર 600 છે. જો x બરાબર 400 હોય તો y ની કિંમત કેટલી થાય? તો x1 y1 બરાબર x2 y2. 20 ગુણ્યા 60 બરાબર 400 ગુણ્યા y2, એટલે y2 બરાબર 400 આ બાજુ ગુણાકારમાં છે, અહીંયા આવશે એટલે ભાગાકાર થઈ જશે, એટલે કે y2 બરાબર 20 ગુણ્યા 600 ભાગ્યા 400, તો y2 બરાબર 30. અહીંયા 400 ઉડાડે આપણે. 22મું, જો x અને y સમપ્રમાણમાં છે. x બરાબર 80 હોય ત્યારે y બરાબર 160 છે. જો x બરાબર 64 હોય તો y ની કિંમત કેટલી થાય? તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. 80 ભાગ્યા 160 બરાબર 64 ભાગ્યા y2. y2 બરાબર અહીંયા થશે 80 ગુણ્યા 160 ગુણ્યા 64 ભાગ્યા 80. 80 દુ 160, એટલે 64 ગુણ્યા 2, તો y2 બરાબર 128. હવે 23મું, l અને m સમપ્રમાણમાં છે. l બરાબર 5 હોય ત્યારે m બરાબર 2/3 છે. m બરાબર 16/3 હોય તો l ની કિંમત કેટલી થાય? L1 ભાગ્યા m1 બરાબર L2 m2. તો 5 ભાગ્યા 2/3, m 2/3 છે એટલે, અને L2 આપેલું નથી એટલે L2 ભાગ્યા 16/3. તો L બરાબર 5 ગુણ્યા 16/3 ભાગ્યા 2/3. ભાગાકારની નીચે ભાગાકાર આવે એટલે ગુણાકાર થઈ જાય, એટલે 5 ગુણ્યા 16 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 3. 3 ઉડી ગયા, 8 દુ 16, તો 8 પંચા 40. તો L બરાબર 40. 24મું, જો x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. x બરાબર 1.5 હોય ત્યારે y બરાબર 60 છે. y બરાબર 4.5 હોય તો x ની કિંમત કેટલી થાય? તો 1.5 x1 y1 બરાબર x2 y2. તો 1.5 ગુણ્યા 60 બરાબર x ગુણ્યા 4.5. x બરાબર 15 ગુણ્યા, અહીંયા પોઈન્ટ કાઢી એટલે 15 ભાગ્યા 10 ગુણ્યા 60 ગુણ્યા અહીંયા 10 કર્યા 45 ભાગ્યા 10, તો ભાગાકારની નીચે ભાગાકાર આવે એટલે ગુણાકારમાં આવી ગયું 10, અહીંયા ઉપર આવી ગયા, એટલે નીચે આવશે 45 ગુણ્યા 10. 10 10 ઉડી ગયા, 15 તરી 45, અને 20 તરી 60, તો x બરાબર 20. હવે 300 વ્યક્તિ
અને 42 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 50 વ્યક્તિઓનો વધારો થાય તો અનાજ કેટલા દિવસ ચાલશે? તો 300 વ્યક્તિઓ બરાબર 42 દિવસ માટે 350 બરાબર કેટલા વ્યક્તિઓ? 350 થઈ ગઈ ને, એટલે 300 ગુણ્યા 42 ભાગ્યા 350, તો 6 ગુણ્યા 6 બરાબર 36 દિવસ. એક કાર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 40 મિનિટમાં કાપે છે. જો તેટલું જ અંતર 25 મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડે? તો આપણે પદ મૂકીશું કે 40 મિનિટમાં કાપેલું અંતર બરાબર 60 કિમી પ્રતિ કલાક માટે 25 મિનિટમાં કાપેલું અંતર બરાબર 40 ગુણ્યા 60 ભાગ્યા 25. આપણે ગુણાકાર કર્યો, જે ઉડતા હતા એ ઉડાડ્યા, તો 12 ગુણ્યા 8 બરાબર 96 કિમી પ્રતિ કલાક થાય. 27મો, એક કાર 25 લીટર પેટ્રોલમાં 225 કિમી અંતર કાપે છે, તો 540 કિમી અંતર કાપવા માટે કેટલા લીટર પેટ્રોલ જોઈએ? તો પદ મૂકીશું કે 225 કિમી અંતર કાપવા માટે 25 લીટર પેટ્રોલ જોઈએ. તો 540 કિમી અંતર કાપવા માટે કેટલું જોઈએ? 540 ગુણ્યા 25 ભાગ્યા 225, તો જવાબ આવશે 60 લીટર. 28મો, 25 મીટર કાપડની કિંમત ₹337.50 છે, તો 40 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો 25 મીટર કાપડની કિંમત બરાબર ₹337.50 માટે 40 મીટર કાપડની કિંમત બરાબર 40 ગુણ્યા 337.50 ભાગ્યા 25, તો ગુણાકારના ભાગાકાર કર્યો તો જવાબ આવશે ₹540. એક મોટા હોજને 8 પંપ દ્વારા પૂરેપૂરું પાણીથી ભરતા 4 કલાક લાગે છે. આ મોટા હોજને 2.2 કલાકમાં પાણીથી ભરવાનું હોય તો આવા કેટલા પંપ જોઈએ? તો 4 કલાકમાં ભરતા લાગતો માટે જોઈતા પંપ બરાબર 8 માટે 2.2 કલાક માટે 4 ગુણ્યા 8 ભાગ્યા 2.2, તો 4 ગુણ્યા 8 ભાગ્યા 8/3. 3 અહીંયા ભાગાકારમાં છે તો ઉપર આવતા રહેશે. 4 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા 8, તો 4 તરી 12, એટલે કે 12 પંપની જરૂર પડે. 27 કિલોગ્રામ લોખંડની કિંમત ₹1080 છે, તો 120 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી થાય? તો પદ મૂકીશું. 27 કિલોગ્રામ લોખંડની કિંમત બરાબર ₹1080 માટે 120 કિલોગ્રામ લોખંડની કિંમત બરાબર 120 ગુણ્યા 1080 ભાગ્યા 27. 120 ગુણ્યા 40 બરાબર 4800, ₹4800 થાય. હવે 31મો, ₹1.50 ગ્રામ કોથમીર મળે તો 100 ગ્રામ કોથમીરના કેટલા રૂપિયા થાય? તો જવાબ આવશે A, ₹2.5. નકશામાં પ્રમાણ માપ 1 cm બરાબર 200 મીટર છે. જો નકશામાં હાલોલની ચોપાનેર વચ્ચેનું અંતર 4 સેમી હોય તો હાલોલથી ચોપાનેરનું વાસ્તવિક અંતર કેટલું થાય? તો જવાબ આવશે 8 કિમી, એટલે કે C. એક મૂર્તિ બનાવવામાં એક કારીગરને 30 દિવસ લાગે તેમ હતો, પરંતુ રાજાને મૂર્તિ 10 દિવસમાં પૂર્ણ કરવી હતી. એક કારીગરને એક દિવસના ₹300 મજૂરી આપવાની હોય તો કુલ કેટલી મજૂરી થઈ હશે? તો જવાબ આવશે C, ₹900. 34મો, બસની ઝડપ અને નક્કી કરેલ સ્થાને પહોંચવા માટે લાગતા સમય વચ્ચે કયું પ્રમાણ જોવા મળે છે? તો વ્યસ્ત પ્રમાણ. 35મો, નીચેનામાંથી કયા સંબંધમાં વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે? તો જવાબ આવશે C, કામ માટે રોકેલ વ્યક્તિ કામ પૂર્ણ કરવા લાગતા દિવસો. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક ટ્રક 54 લીટર ડીઝલથી 297 કિમી અંતર કાપે છે, તો 550 કિમી અંતર કાપવા માટે કેટલું ડીઝલ જોઈએ? તો જવાબ આવશે એ 100 લીટર. એક કાર 48 કિમી પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 10 કલાકમાં કાપે છે. તેટલું જ અંતર 8 કલાકમાં કાપવા માટે કારની ઝડપ કેટલી રાખવી પડે? તો જવાબ આવશે એ 60 કિમી પ્રતિ કલાક. મીનાક્ષી 12 કિમી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવીને 20 મિનિટમાં શાળાએ પહોંચે છે. જો તેને 12 મિનિટમાં શાળાએ પહોંચવું હોય તો સાયકલ કેટલી ઝડપે ચલાવવી પડે? તો જવાબ આવશે સી 20 કિમી પ્રતિ કલાક. ચોથું, એક રિક્ષા 1 કલાકમાં 10 કિમીનું અંતર કાપે છે, તો તે રિક્ષા 1 મિનિટમાં તેટલી જ ઝડપે કેટલું અંતર કાપે? તો જવાબ આવશે ડી 500/3 મીટર. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. જો x બરાબર 5y હોય તો x અને y એકબીજાના ખાલી જગ્યા છે તો સમપ્રમાણમાં. જો xy બરાબર 10 હોય તો x અને y એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. એક ટાઈપિસ્ટ 6 મિનિટમાં 108 શબ્દો ટાઈપ કરે છે, તો તે અડધા કલાકમાં કેટલા શબ્દો ટાઈપ કરી શકશે? તો 100 મિનિટમાં ટાઈપ કરેલા શબ્દોની સંખ્યા બરાબર 108 માટે 30 મિનિટમાં અડધો કલાક એટલે 30 મિનિટમાં 30 મિનિટ ટાઈપ કરેલા શબ્દો બરાબર 30 × 108/6 5 × 108 બરાબર 540 શબ્દો. 8મો પ્રશ્ન, ₹2000ના મુદ્દલ પર 3 વર્ષમાં સાદું વ્યાજ ₹500 મળે છે. જો ₹36,000ના 3 વર્ષ માટે સાદા વ્યાજે તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે? તો 2000 મુદ્દલ પર 3 વર્ષમાં મળતું વ્યાજ બરાબર ₹500 માટે 36,000 મુદ્દલ પર 3 વર્ષમાં મળતું વ્યાજ બરાબર 36,000 × 3 × 500/2000 × 3 બરાબર 9000 આવે. એક હોસ્ટેલમાં 50 છોકરીઓને 40 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો હોસ્ટેલમાં 30 છોકરીઓનો નવો પ્રવેશ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે? તો 50 છોકરીઓને ચાલતું અનાજ બરાબર 40 દિવસ માટે 30 છોકરીઓને ચાલતું અનાજ બરાબર 50 × 40/80 બરાબર 25 દિવસ. મીઠાઈના એક પેકેટમાંથી 10 બાળકોમાં સરખા ભાગે મીઠાઈ વહેંચતા દરેકને 4 મીઠાઈ મળે છે. જો તેટલી જ મીઠાઈ 8 બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો તે દરેકને કેટલી મીઠાઈ મળે? તો કુલ બાળકો બરાબર 10 × 4 બરાબર 40 બાળકો. દરેકને મળતી મીઠાઈ બરાબર 40/8 બરાબર 5 મીઠાઈ. નમસ્તે બાળ દોસ્તો.